ભાગ 4 ની અંદર સંખ્યાના કોયડા. પરીક્ષાર્થી મિત્રો, સંખ્યાના કોયડાના અંતિમ ભાગમાં આપણે છીએ. અગાઉના 3 ભાગની અંદર તમામે તમામ બેઝિક રીત, જેની અંદર સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, પ્રમાણ લગતા દાખલાઓ જેવા કોયડાઓ આપણે જોયા છે. અને અંતિમ ભાગની અંદર એ તમામનો કદાચ સમાવેશ કરી શકાય અલગ અલગ રીતનો એવા 1-2 દાખલા સાથે આપણે મળ્યા છીએ. બે સંખ્યાનો ગુણાકાર 120 છે. તો ધારો કે આપણે બે સંખ્યા ધારી લઈએ કે ધારો કે બે સંખ્યા જેમની પ્રથમ x તથા બીજી સંખ્યા y છે. વર્ગોનો સરવાળો ગુણાકાર બંને મૂલ્ય આપણને આપ્યા છે. ધારો કે ગુણાકાર તો xy બરાબર 120, વર્ગોનો સરવાળો તો x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 289. આ પ્રકારના મૂલ્ય ધારો કે આપણને આપેલા છે. મેં અગાઉ કીધું પ્રમાણે આપણે એને અવયવની રીતે સોલ્વ કરી શકીએ. તો એક અવયવનું આપણે વિસ્તરણ લખીએ તો x પ્લસ y કૌંસ 12 વર્ગ પ્રથમ પદનો વર્ગ, છેલ્લે લખી દઈએ બીજા પદનો વર્ગ અને 2 ગુણ્યા પહેલું બીજું. જો કે આપણી પદ્ધતિ પ્રમાણે આપણે હંમેશ માટે એવું કહીએ છીએ કે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને છેલ્લે કહીએ છીએ કે બીજા પદનો વર્ગ. પરંતુ અહીંયા મેં લખ્યું છે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ. અંતમાં લખ્યું છે. જો કિંમતો આપણે મૂકીએ તો બે પદના સરવાળા માટે લખીશું 289. બે બંનેનો ગુણાકાર 120, 289 વત્તા 240, 120 ગુણ્યા 2 240. જો સરવાળો આપણે લઈએ તો 0 9 12 1 529. આપણને મૂલ્ય મળે છે 529. એ કોનો વર્ગ હોઈ શકે? ધારો કે 625 એ 25 નો વર્ગ છે. શું કદાચ 529 23 હોઈ શકે? જોઈએ તો આપણે 23 ગુણ્યા 23, 3 દુ 6, 4 9 6 9 2 1 529. x નો વર્ગ વત્તા y નો વર્ગ તો 529 છે, માટે x વત્તા y આપણે એનું વર્ગમૂળ લઈ લઈએ. x વત્તા y નો કૌંસ 12 વર્ગ 529 છે. આપણે વર્ગ દૂર કર્યો મતલબ કે એનું વર્ગમૂળ કર્યું છે, એટલે કે 529 નું વર્ગમૂળ થશે 23. 0 6 4 9 6. ઓકે, પ્રશ્ન શું કયો છે? તો એ સંખ્યાનો સરવાળો. તો આપણને લગભગ સરવાળા સ્વરૂપે જ સંખ્યા મળી છે, એટલે કે x પ્લસ y. એ બે સંખ્યા કે જેનો ગુણાકાર 120 છે, એના વર્ગોનો સરવાળો 289 છે. તો એ બે સંખ્યાનો સરવાળો 23 હશે. આપણને માત્ર સરવાળો પૂછ્યો છે. અને જોવા જઈએ તો જે પ્રકારનો આ કુટ પ્રશ્ન કે કોયડો આપણને આપેલો છે, આપણે માત્ર એ સંખ્યાનો સરવાળો જ શોધી શકીએ એમ છીએ. માત્ર ગુણાકાર 120 છે, 289 છે, બહુ કોમ્પ્લિકેટેડ છે. માત્ર x પ્લસ y બરાબર 23 મળે છે. ત્યાર પછી કોઈ એક અપૂર્ણાંકના અંશ અને છેદ 2:3 ના પ્રમાણમાં છે. ખાસ નોંધ કરવા જેવો પ્રશ્ન છે મિત્રો. લાગે છે કે અગાઉ ગણ્યા એવો જ આ દાખલો અથવા એવું જ આ મૂલ્ય દર્શાવતો દાખલો છે, તો આપણી ભૂલ છે. જોઈએ તો અંશ છેદ તો 2x અને 3x આ અંશ છેદનું મૂલ્ય છે. હવે એમ કહ્યું કે અપૂર્ણાંકના અંશમાંથી 6 બાદ કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક એ મૂળ અપૂર્ણાંક 2/3 બરાબર છે. એટલે કે મૂળ અપૂર્ણાંક મીન્સ કે 2x 3x એના 2/3 પ્રમાણમાં છે. જો અગાઉ આપણે દાખલા ગણ્યામાં કદાચ આવી મિસ્ટેક હોય થઈ શકે કે 6 બાદ કરતા 2/3 મળે નહીં,
મૂળ અપૂર્ણાંકના 2/3 બરાબર છે પરિણામે મૂળ અપૂર્ણાંક 2x/3x જે આપણને મૂલ્ય મળ્યું છે એને આપણે ગુણીશું. તો જોઈએ 2x - 6 ભાગ્યા 3x બરાબર 4x ભાગ્યાની અંદર 9x જે મૂલ્ય આપણને મળે છે અને એ 2/3 પ્રમાણમાં છે. જો કદાચ અહીંયા એને 4/9 માનીને આપણે આગળ ચાલીએ x ને આપણે દૂર કરી શકીએ છીએ પરિણામે 9 એ ગુણાકારની અંદર આવશે 2x - 6 અને સામે 4 ના ગુણ્યામાં થશે 3x જો 18x - 9 = 54 થશે અને અહીંયા 4 તરી 12x થશે. -54 સામે જશે તો વત્તા થશે 12x ઓછા આવશે એટલે કે 18x - 12x બરાબર મૂલ્ય મળે છે 54 એટલે કે 6x બરાબર 54 x ગુણાકારમાં છે સામે જશે ભાગાકારમાં 9 × 6 = 54 મતલબ કે આપણને અંશ પૂછ્યો છે આપણને મૂલ્ય મળ્યું છે x નું. મિત્રો અગાઉ કહ્યું તો એ જ પ્રમાણે તમારા 4 ઓપ્શન પૈકી એક ઓપ્શનનું મૂલ્ય 9 હશે પણ એ આપણે સ્વીકારીશું નહીં. આપણને પ્રશ્ન પૂછ્યો છે અંશ અને અંશનું પ્રમાણ કેટલું છે મિત્રો 2x માટે 2x બરાબર 2 × 9 એટલે કે અંશ આપણને મળે છે 18. અહીંયા કોઈ એક સંખ્યા અંશ છેદનો ગુણોત્તર 2/3 છે. જો આપણે અંશમાંથી 6 બાદ કરીએ છીએ તો એ જે અપૂર્ણાંક મળ્યો એ આપણા મૂળ અપૂર્ણાંકના 2/3 પ્રમાણમાં મતલબ કે ગુણોત્તર આપણને 4/9 જેટલો મળે છે. આગળ જોઈએ બહુ જ શોર્ટ દાખલો જેને કહેવાય પણ અહીંયા આપણે ટ્રીકનો એની અંદર ઉપયોગ કરીએ નહીં તો આપણને દાખલો લોંગ પણ બની જાય આપણા માટે. કઈ રીતે કોઈ એક સંખ્યા એકમનો અંક દશક કરતો 4 ગણો એકમનો અંક દશક કરતો 4 ગણો છે અને અંકોનો સરવાળો એકમનો અંક દશક કરતો 4 ગણો આપણે માનીને ચાલીએ કે દશકનો અંક x છે. પ્રશ્ન એમ પૂછ્યું છે કે દશકનો અંકથી એકમનો અંક દશકના અંકથી 4 ગણો છે માટે એકમનો અંક 4x થાય. ખાસ નોંધ કરજો મિત્રો આ પ્રમાણે જે પણ મૂલ્ય અથવા x નું મૂલ્ય ધારવું હોય તો એવું કહીશ કે એ જે બે મૂલ્ય કયા છે એમાંથી જે નાનું મૂલ્ય છે એ ધારવું જોઈએ અને એમ કહ્યું કે નો સરવાળો 10 છે માટે x + 4x બરાબર 10 માટે 5x બરાબર 10 5 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં અને x નું મૂલ્ય મળે છે 2. આપણો જવાબ નથી x નું મૂલ્ય મળ્યું છે 2. x શું છે તો આપણે કહીએ છીએ એ પોતે દશકનો અંક છે. દશક એટલે કે પાછળ રહેલી સંખ્યા એટલે કે પાછળ 2 હશે એવું આપણે માનીને ચાલીએ. આપણી આ સંખ્યા મિત્રો મેં કહ્યું ને કે જોવા જઈએ તો દાખલો સમજીએ દ્વિચલની કે પણ રીતે પણ અંદર આપણને બીજી કોઈ પ્રોસેસ આપેલી નથી અથવા એવું કોઈ મૂલ્ય આપે તો દાખલો આપણે એને સરળ કેવી રીતે બનાવીએ. એકમ તરીકે આપણે 2 મૂકી દઈએ અથવા x કોણ છે દશક તરીકે આપણે 2 મૂકી દઈએ. સમજૂતી શું કહી છે એકમનો અંક એટલે કે પાછળની સંખ્યા આ દશક કરતો 4 ગણી એટલે કે 2 ગુણકમાં 4 એટલે કે પાછળ થશે 8 પરિણામે આપણી આ મૂળ સંખ્યા બને છે 28. અગાઉ કહ્યું તે પ્રમાણે તાળો મેળવવો અથવા મૂળભૂત એની ગણતરી જોવી કે અહીંયા સમજૂતી આપી એ પ્રમાણે મૂલ્ય બરાબર છે તો પ્રથમ એમ કહ્યું કે ભાઈ એકમનો અંક એ દશક કરતો 4 ગણો છે પાછળની સંખ્યા એટલે કે એ આગળની મૂળ સંખ્યા કરતો 4 ગણી એટલે કે 2 થી 4 ગણી મીન્સ 8 અને એવું કહ્યું
કે આ બંને અંક અથવા બે અંકની આ સંખ્યાના અંકોનો સરવાળો 10 છે. માટે એ મૂલ્ય મળશે આપણને 28. મિત્રો પ્રથમ દાખલાની અંદર આપણે અવયવીકરણ અથવા વિસ્તરણના સૂત્રનો ઉપયોગ કર્યો છે, બીજાની અંદર ગુણોત્તર અને ત્રીજા દાખલાની અંદર માત્ર સામાન્ય સમજૂતી દ્વારા આપણે એ મૂળ બે અંકની મૂળ સંખ્યા મેળવી છે 28. તો અહીંયા આપણે સંખ્યાના કોયડા ભાગ 4 સાથે આ ચેપ્ટરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા મિત્રોને ચોક્કસ એટલું કહીશ કે આપણી આ ચેનલની અંદર મેથ્સ રિલેટેડ જેટલા પણ ચેપ્ટર અપલોડ થયા છે એનું વારંવાર પુનરાવર્તન કરો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ ત્યારે એ સમય આવી પહોંચ્યો છે કે આપણે એના પુનરાવર્તનની જરૂરિયાત છે. તો આગ્રહ રાખું કે ચેનલ પર આ વિડીયો નિહાળી પુનરાવર્તન કરી અને તમે વધુમાં વધુ સારું પરિણામ પ્રાપ્ત કરો.